વિશ્વ નૌકાર મામલતદાર દિવસની ભવ્ય ઉજવણી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અહિંસા અને શાંતિના સંદેશને બિરદાવ્યો. દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે જૈન ધર્મના સર્વોચ્ચ મંત્ર એવા નૌકાર મહામંત્રને સમર્પિત વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દીપ પ્રાગટ્ય કરી સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત આ સમારોહમાં દેશ વિદેશના જૈન અગ્રણીઓ, સાધુ ભગવંતો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મંચ પરથી નૌકાર મંત્રના આધ્યાત્મિક મહોત્સવની સાથે વૈશ્વિક શાંતિ અને માનવ કલ્યાણના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આયોજનનું વિશ્લેષણ કરતા જણાય છે કે વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ અશાંતિ અને સંઘર્ષના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે અહિંસા અને કરુણાના જૈન મૂલ્યો અત્યંત સુસંગત સાબિત થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નૌકાર મંત્ર માત્ર એક ધાર્મિક પંક્તિ નથી, પરંતુ તે સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક શાંતિનો અનંત સ્ત્રોત છે. આ કાર્યક્રમ દ્વારા વ્યાપારી અને સામાજિક સંગઠનોએ આધ્યાત્મિક ચેતનાને સમાજના ઉત્થાન માટે જોડવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. નૌકાર મંત્રમાં રહેલી સમાનતા અને ત્યાગની ભાવના આધુનિક યુગના તણાવમુક્ત જીવન માટે પણ માર્ગદર્શક બની રહે છે. आज का युवा बुद्धि प्रधान है, होना भी चाहिए. तो कई बार पूछता है कि मंत्र को रटने से क्या प्राप्त हो सकता है. मैं बड़े श्रद्धापूर्वक कहता हूं कि मंत्र जीवन को उद्वगति प्रदान देता है, हमारे चैतन्य को जागरूक करता है. इस मंत्र से क्या होगा वो ज्यादा मत सोचो, मंत्र का अनुसरण करो, निश्चित रूप से फायदा होगा.